થેન્ક યુ ફોર ધ લવલી રિસ્પોન્સ જે તમે લોકો વિડીયો ઉપર બતાવતા હશે એના માટે. અમે લોકો અત્યારે આવ્યા છીએ પરિમલ ગાર્ડનમાં ફરવા માટે. તો વાત અમે લોકો હમણાં એવી કરતા હતા કે કાલે અમે ગયા હતા ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમના અંદર ફરવા માટે. પણ ત્યાં જઈને એક કાંડ થયો કે અમે લોકો ગયા ને તો એ લોકોએ ફોટોગ્રાફી કરવાનું ખાલી કીધું, વિડીયોગ્રાફીની ના પાડી. તો ત્યાં ખાલી અમે લોકો મ્યુઝિયમ વિઝિટ કરીને આવતા રહ્યા, બાકી વ્લોગ શૂટ નહીં કર્યો અમે લોકોએ ત્યાંથી. તો હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે જઈશું ને તો એ લોકોને રિક્વેસ્ટ કરશું કે અમારે વ્લોગ શૂટ કરવો તો તમે યુટ્યુબ માટે વ્લોગ શૂટ કરવા દો. તો પછી એ તમને ગમે ત્યારે બતાવશું. અત્યારે અમે પરિમલ ગાર્ડનમાં ફરવા આવ્યા હતા ને, હું અને વિક્રમ બંને જોડે. તો એના વ્યૂઝ જુઓ તમે ખાલી અત્યારે. તો આ ટાઈપનું અહીંયા બનાવેલું છે. અહીંયા કેમેરો ચાલુ જ છે. અંદર તો પછી જઈશું કે જતું આવું અત્યારે પછી જઈશું અત્યારે. પહેલાં આમ આ ટાઈપનું વ્યૂ અહીંયા બનાવેલું છે. હવે આગળ જતા જે પેલો બધી જગ્યાએ બાકડા ગોઠવેલા જ છે ને આ લોકોએ બેસવા માટે. હા, સવારે જોગિંગ માટે આવતો હોય, જોગિંગ માટે. અહીંયા એવું છે કે પેલા બાકડા ને બધું બેસવાની સગવડ છે. પ્લસ અંદર છે ને ઇન્ડોનેશિયામાં પેલું બાલી કેવું છે એના જેવું લોકેશન બધું બનાવેલું છે અલગ અલગ. આ બાજુ જો વિડીયો અહીંથી આમ કમ્પ્લીટ આવવાની. અહીંયા આ બાજુ ગાર્ડન ટાઈપ છે. અહીંયા પણ છોકરાઓ દેખાતા નથી, બધા કચરા સાફ કરવા વાળા જ જોવા મળે. અહીંયા આપણે અંદર પાછળ જશું, પેલા ગોલ રાઉન્ડ મારી લઈએ. અંદર બનાવેલું ગાર્ડન અંદરની છોકરાઓ માટે. આ બાજુ એક્ઝિટ ગેટ લાગે ને અહીંયા આગળ. ફુવારો બંધ છે અહીંયા તો. ટોટલ 16 વસ્તુ છે જોવા. હા, પણ આ લોકો એવું કહે છે અહીંયા કહેવામાં એવું આવે છે કે પહેલાં જે પરિમલ ગાર્ડન હતું ને તો એને અત્યારે એ લોકોએ રિનોવેશન કરી દીધું છે ફરીથી. આ બાજુ પછી આપણે જઈશું. ફરવાનો રસ્તો કઈ આ બાજુથી જાય છે કે આમ જાય છે? અચ્છા, એવું એક્ઝિટ છે અહીંયા. તો આપણે આખું પહેલાં ગોળ ફરી લેવાનું અને પછી આવવાનું. હા, જો આ જગ્યા મસ્ત વચ્ચે કંઈ ફોટા પાડવાની મજા આવશે. પેલી બાજુ છે આમ જવાનું હશે સીધું આમ. ફોટા પછી પાડશું આપણે લોકો. કપલિયાઓ જોવા મળે બધી જગ્યાએ. આ જગ્યા કઈ છે? આ જગ્યા અંદર તો અહીંયા બી ફોટા સારા આવશે આ જગ્યાએ. આના ખબર નહીં ને પેલું જોવાનું રહી ગયું કે કઈ રીતનું શું હોય. બધા બાકડે બાકડે જ બેઠેલા છે. અહીંયા ફોટો મસ્ત જંગલ જેવું હલે. તો આ કપલ કરતા ફેમિલી વધારે જોવા મળે અંદર. બધા હોય છે પણ કપલ કરતા ફેમિલી વધારે આવે. કપલિયાઓ ક્યારે આવે આઈડિયા નહીં મને કંઈ. આ શું બનાવેલું? આ જીમ છે. જીમ અંદર શું વાત કરે? હા, જીમ છે. જીમ છે એમ? હા. અહીંયા બી જીમ આપ્યું એમ પરિમલ ગાર્ડનના અંદર ઉભર તો. અહીંયા બી જીમ આવે આખું આમ. ચલ ચલ આગળ. એ પછી જઈએ હવે. એટલે હા નહીં, આ તળાવ છે અહીંયા લઈ તો ત્યાંથી ફોટા સારા એવા આવશે આ જગ્યાએ. બોટ લાગેલી રાખે સાઈડમાં. ખાલી સાફ સફાઈ માટે મૂકી લાગે. અંદર કોઈ ચલાવતું તો છે નહીં. ચલાવો તો આઈડિયા આવે આપણને. ચાલ આગળ ફરવા આવો. આ જીમ બી છે અંદર એમ? હા, જીમ છે. જવું હોય જીમમાં વિઝિટ કરવા? જીમમાં વિઝિટ કરવા તો જઈએ. કેવું હોય મને નહીં લાગતું જવા દે. એ રહેવા દે પાછો. જી બંધ બતાવો પાછો ને આપણે અંદર છે નહીં, બંધ લાગે. કેપ બી કાઢવાની રહી ગઈ અંદર. અહીંથી એમ સીધો પટ્ટો ની આ જતો હશે. એક્ઝિટ એને જોઈએ અંદર તેમનું એક્ઝિટ નહીં. હા પણ ફરવા તો જઈએ. અચ્છા, એવું પાર્કિંગ છે. પાર્કિંગ પેલી બાજુ પાછળ વાળું? હા. અચ્છા, એવું લાગે. અંદર શું બનેલું હોય? ઓહો, શું વાત. જવું હોય ક્રિકેટ રમવા આપણે? જવું હોય તો કે જતા રહીએ. બોક્સ ક્રિકેટ માટેનું આવી રહ્યું છે અહીંયા આખો ચિલ્ડ્રન એરિયા. તો બોક્સ ક્રિકેટના જોડે ફૂટબોલ બી બનાવતા હશે ને? શું કે ભાઈ મજામાં?
ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજે. હજુ નવા નવા છે ચાલુ કરી અમે. નામ બોલો ને. ગુજ્જુ બ્લોગ્સ બધા જોડે કરાવી દે. મજામાં બ્રો? એમ શનિ રવિ રજા હોય ને જોડે જોડે આ કરતું રહેવું એમ. સારું ત્યાં કઈ એટલે કોઈ તમે લોકો અલગ અલગ કઈ પૈસા ભરીને આવો છો કે પછી આખી ટીમ જ બનાવેલી છે? અચ્છા એવું કઈ નહીં બ્રો. મજામાં? ચાલ અમને તો બતાવી દીધો બ્રો. પેલા કહી દીધું ચેનલ નું નામ. હા બતાવી દીધું. ગુજ્જુ બ્લોગ્સ કરીને હશે એ જોજે. હા ફ્રીમાં સબસ્ક્રાઈબર મળી ગયા. કોમેડી કરી દેજે. હવે બીજો અહીંયા કને જીમ વાળો છે જો. આ જીમ તું આડું છોકરાઓ માટે આવી રહ્યું છે રે ઉપર આનો. જીમ વાળું બનાવેલું છે પરિમલ ગાર્ડન ના અંદર જ તે. બરાબર. જીમ કર લે. તું કરતો એકાદી એક્સરસાઇઝ કર. કર ના કર તું આજે કર એક્સરસાઇઝ. હું તો રોજ કરું તું કર. એ શેનું ખબર હે? એ છે શેનું ખબર હે? ચેસ્ટ પ્રેસ મશીન છે એ રહ્યું. ના ના પણ અહીંયા અલગ છે. હું જે જીમમાં જાઉં ને ત્યાં બધી આ બહારની બીજી બધી વસ્તુ વધારે. આમ આમ કરતો આ રીતે આમ આમ થાય છે. કઈ રીતે થશે? આમ કર આ રીતે આમ આમ થાય છે. અચ્છા બીજી બધી અલગ અલગ છે. જવા દે હવે આપણે આપણા કામની નહીં કઈ. આમે તાર પેટ બહાર આવે ને એટલે તાર કરવાની જરૂર છે જ તે. સાયકલ નું છે ભાઈ. પેલું બીજું છે પેલો ભાઈબંધ જબરું કે ને ભાઈ ફટાફટ મારું ઘર મેં તું કર લે ને ભાઈ. આપડે બી આવું અંદર આવવા જેવું અને આવવા જેવું એટલે અહીં જતા આવીએ. ત્યાં આપણે પેલી બાજુ બી જઈએ. આ બાજુ તો આખું ક્રિકેટ અહીંથી આમ રમાય. આ બધી ક્લિપ અમારે કેટલી બધી ક્રોપ થવાની અંદર ખબર તને આઈડિયા? આખો આમ ક્રોપ કેટલી બધી થાય પેલો હેડ પાછો નહીં જોવા જેવું કઈ નહીં. બહાર જતા રહીએ આ બાજુથી. આ એરિયા ટાઈપનો છે. ફુવારા જોવા જઈએ. એ બધું તો સમજે. એક વસ્તુ તો એક વસ્તુ તો નોટિસ કરી કે અહીંયા બધી જગ્યાએ બેસવાની જગ્યા બી સારી છે અને અંદર પ્લેગ્રાઉન્ડ એરિયા બી સારા એવા બનાવેલા બધા. સમજો લોકો માટે સુવિધાઓ બધી રીતની સારી છે. ફુવારો મસ્ત બનાવેલો ને અહીંયા. 4K માંથી વિડીયો ચાલુ વાત તો મજા આવી જવાની મને. કમળના ફૂલોનું ને બધું છે. ફોટા તો રહી ગયા. બોટ હજુ ત્યાં જ પડેલી છે. વાંધો નહીં લે. બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલ બોટ છે. બોટ પડી છે ખરી એમ ના આવી રહી જો. હા જો બોટ પર ચાલતી નહીં ને અરે મગજ જાય એવું કામ છે. ચાલતી વખત તો આપણે બોટ રાઈડ લઈ લે. રૂમાલ કેમ અહીંયા કણ આવો બાજુ આ જગ્યા? હા ના નહીં પત્યું. પાછા ત્યાં જ આવ્યા પહોંચ્યા એ વસ્તુ તારી બરોબર છે પણ આપણે ફરીથી હમણાં પેલા એમનું શૂટ અહીંયા ચાલતું હતું ને હવે ને ફોટો પાડવા ત્યાં વચ્ચે જવાનું. અહીંયા આવી જાય તો જગ્યા હોય ને તો પાડી લઈએ. બતાવીએ ચાલ અંદર. આ જગ્યા ક્યાં જાય? અંદર ફરીએ આવો અમે લોકો તો. હા એ તો અહીંથી કમ્પ્લીટ વ્યૂ એટલે એરિયા તો જો બનાવ્યો હોય જબરજસ્ત લાગે નહીં પણ ક્યાંથી ક્યાં લઈ જાય આપણને એ જ ખબર નહીં રહેતી. ક્યાંથી ક્યાં લઈ જાય મને આઈડિયા જ નહીં આવતો કંઈ. શૂટ ચાલે અહીંયા. ભૂતનું ઘર આવેલ આ બાજુ આવે ને જોઈએ શું. એ ત્યાં તો નહીં ગયા આપણે. જો મેન કાચબા. હા જો કાચબો જાય અંદર. ઝૂમ કેમ નહીં થતું? કાચબો જતો રહ્યો અંદર. એ સામે બેઠા જો. બીજા બધા સામે પેલું લોકેશન થયું ને એ જોરદાર છે. ત્યાં જવા જેવું આપણે. ત્યાં અંદર જઈને જતું કેમ કે મેઇન ફોટા છે ને ત્યાં જ પાડવાના છે. વધારે નહીં આવે તો વાંધો નહીં. 1-2 તો આવવા જોઈએ. હવે અહીંથી જઈ નહીં શકાય પાછળ. ફરીને ચાલ આ બાજુ શૂટ ચાલુ એટલે સાફ સફાઈ ચાલુ કન્ટિન્યુઅસ અહીંયા એટલે
હવે આ જગ્યાથી અહીંથી જવાય છે. ફરતા ફરતા અમે લોકો આ લોકેશન ઉપર અહીંયા આવી ગયા હતા, જે પાછળ તમને દેખાય ત્યાં સ્તંભ બનાવ્યા છે ફોટોશૂટ માટે. મસ્ત જગ્યા છે આમ જોવા જઈએ તો. અમે અત્યારે પણ અમે અત્યારે ફોટા નહીં પાડીએ, હમણાં શાંતિથી જ ફોટા પાડજો આ લોકેશન ઉપર. અહીંથી રસ્તો હશે જવાનો, ત્યાં જવું હોય તો આવ્યો ને અહીંથી આમ અંદર જવાનું. ચાલ પણ કૂદીને નહીં જવું, આમ બતાવવાનું હોય એટલે હરખી રીતે. તું જવરો માણસ છે કે કૂદી જઈએ ડાયરેક્ટ જ તે. પાડવા દે ને ભોયરામ ફોટા પાડે. ભોયરામ લે આ શું બનાવે? નારિયેળ પાઇનેપલ નું ઝાડ લ્યા. ઉપર નારિયેળ નું દેખાય, નીચે પાઇનેપલ દેખાય. જબરું હોય. આપણે ફરી ફરીને પાછા ત્યાં જાય એમ ને. ખજૂરી નું હોય કે જેનું હોય એનું એમ. અંદર થી ફરીને પેલા લોકેશન ઉપર અંદર જતા રહીએ. ઢીલો પડે તું હો. બધી જે પેલું આપણે ગોળ ગોળ ફરતા ફરતા આવતા હતા ને, આયરું લોકેશન. ઝાડ જ હશે ને, ઝાડ છે બીજું શું હોય અહીંયા? આ જગ્યા જો આયરી જો જગ્યા. એ બાજુ તે ફરતા ફરતા જઈએ, ત્યાં જ તે ફોટો સારો આવશે. આ બાજુ નહીં આવે કદાચ. હાય ગાઈસ, તો અમે લોકો અહીંયા બધી જગ્યાએ ફર્યા અને પછી ફોટોશૂટ કર્યું. તો આજના બોક્સમાં અમે લોકો આટલું જ રાખે છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ના કરતા તો ઇન્સ્ટાગ્રામની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી મને ફોલો કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય.